જય શ્રી કૃષ્ણ મિત્રો, મારી ચેનલમાં તમારું ફરી એકવાર સ્વાગત છે. મિત્રો, વિજ્ઞાન કહે છે કે જ્યારે માણસનું હૃદય ધબકતું બંધ થઈ જાય છે ત્યારે માણસ મરી જાય છે અને બધું જ પૂર્ણ થઈ જાય છે. પણ શું તમે જાણો છો કે મેડિકલ સાયન્સના ઇતિહાસમાં ડૉક્ટરોએ પોતે સ્વીકાર્યું છે કે માણસના મરી ગયા પછી 5 મિનિટ સુધી કંઈક એવું થાય છે જે સાયન્સની સમજ બહાર છે. આજે હું તમને વિજ્ઞાન અને ભગવદ્ ગીતાનું એક એવું રહસ્ય કહીશ કે જે તમે ક્યારેય નહીં સાંભળ્યું હોય. એટલે વિડીયો બહુ નાનો છે પણ લાઈફ બદલી નાખે તેવો છે. મિત્રો, તાજેતરમાં જ વૈજ્ઞાનિકોએ એવા દર્દીઓ પર રિસર્ચ કર્યું જેઓ ક્લિનિક ડેથ એટલે કે જેમના હૃદય થોડી મિનિટ માટે બંધ થઈ ગયા હતા અને ડૉક્ટરોએ એમને મૃત જાહેર કરી દીધા હતા. પણ ચમત્કારિક રીતે એમના શ્વાસ પાછા આવ્યા, જેને સાયન્સની ભાષામાં NDE નિયર ડેથ એક્સપિરિયન્સ કહેવામાં આવે છે. જ્યારે એ લોકોને પૂછવામાં આવ્યું કે તમે જ્યારે મરી ગયા હતા ત્યારે તમને શું દેખાતું હતું, ત્યારે દુનિયાભરના હજારો લોકોએ એક જ સરખો જવાબ આપ્યો. એમણે કહ્યું કે જેવું અમારું શરીર એકદમ શાંત થયું, અમને પોતાને શરીરની બહાર હવામાં તરતા જોયા. ડૉક્ટરો શું વાત કરી રહ્યા હતા એ પણ અમને સંભળાતું હતું અને થોડી જ સેકન્ડોમાં અમે એક લાંબી ગુફામાં ગયા અને જ્યાં છેડે એક અદ્ભુત તેજસ્વી પ્રકાશ હતો અને પરમ શાંતિ હતી. મિત્રો, વિજ્ઞાન હવે આ વાત સ્વીકારી રહ્યું છે, પણ આપણા કૃષ્ણ ભગવાને 5 વર્ષ પહેલાં ભગવદ્ ગીતાના 8મા અધ્યાયમાં આવું ચોખ્ખું કીધું છે. તેમણે કહ્યું છે કે અંતકાલે ચ મામેવ સ્મરન મુકુત્વા કલરેવમ, એટલે કે મૃત્યુ સમયે માણસનું શરીર ભલે મરી જાય પણ એની અંદર રહેલી આત્મા ક્યારેય નથી મરતી. એ આત્મા પરમ પ્રકાશ તરફ આગળ વધે છે. વિજ્ઞાન જેને કોન્શિયસનેસ કહે છે, આપણો સનાતન ધર્મ તેને આત્મા કહે છે. હૃદય બંધ થવા છતાં માણસને બધું જ દેખાવું અને સંભળાવું એ સાબિત કરે છે કે આપણે ફક્ત હાડકાં અને લોહીનું શરીર નથી ધરાવતા. આપણી અંદર ભગવાનનો આપેલો એક એવો દિવ્ય અંશ છે. એટલે આપણું અસ્તિત્વ શરીર ખતમ થવાથી પૂર્ણ નથી થતું. આપણે એ અદૃશ્ય શક્તિનો જ ભાગ છીએ. તમને શું લાગે છે મિત્રો, મૃત્યુ પછી આત્મા પરમ પ્રકાશ તરફ જાય છે એ વાત સાચી હશે કે ખોટી? કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. અને જો આ મારો નાનો પણ સચોટ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા ન ભૂલતા. હવે મળીએ આવા જ વિડીયો સાથે. આવજો. જય શ્રી કૃષ્ણ.